إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين يا من ذكره شرف للذاكرين يا من شكره فوز للشاكرين يا من طاعته نجاة للمطيعين صل على محمد وآله الطيبين الطاهرين اللهم صل على محمد وآل محمد ولعنة الله على أعدائهم أجمعين صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء ثم السلام عليكم يا أيها الحاضرون ورحمة الله وبركاته رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا عليكم أنفسكم لا يضركم من ضل إذا اهتديتم إلى الله مرجعكم جميعا فينبئكم بما كنتم تعملون اللهم صل على محمد وآل محمد मजलिस शुरू करो पहला गुजारिश છે મોમિનીન કરમથી કે મઝારાત મુકદ્દસાની હિફાજતો માટે બધા ઝવારો અને આઝાદારો અને આઝાખાનોની હિફાજત માટે ઝાલિમોની બરબાદી માટે બીમારોની શફાયાબી માટે હરેક મોમિનની હરેક ઉમ્મીદ પૂરી થાય ને હરેક ગમ દૂર થાય એની વાસ્તે હરેક ઉમ્મીદની મોમિનની ઉમ્મીદ પૂરી થાય એની વાસ્તે મરહુમીનને મગફિરત વાસ્તે गुजारिश है मजलिस शुरू करवा पहला दुआनी सूरतમાં સાથે મળી ત્રણ વખત બઆવાઝે બુલંદ સલાવત सूरे मुबारके मायदानी 105 નંબરની આ આયે મુબારકાની ઝેલમાં એકાલી મજલિસમાં આપણે આ મંઝિલ સુધી પહોંચ્યા હતા કે ઇસ્લામ પંચાયતનો ધર્મ છે તમે પંચાયત કરો પણ પારકી નહીં પોતાની પંચાયત કરો તમે વ્યાધિ કરો વિચાર કરો સોચો ગૌર કરો ફિક્ર કરો તમારાની અંદર શું ખોટ છે કઈ ખામી છે ઈ ખામીને કેમ કરતા જે છે ને દૂર કરવામાં આવે જો તમે લોકો હિદાયત ઉપર છો તો બીજાની ગુમરાહી તમે લોકોને કાઈ નુકસાન નહીં પહોંચે
તમે મૂકી દો બીજાની ગીબત કરવા માટે, બીજાની ક્રિટિક કરવા માટે, બીજાઓને ખરાબ નજરથી જોવા માટે. તમે લોકો વ્યાજી કરો, પંચાયત કરો. તમારો પૂરો ધ્યાન તમારા એબો ઉપર હોય. હું મારા એબને, મારા ખોટને, મારી ખરાબીઓને હું કેમ કરતા દૂર કરું? કારણ કે આયત એક નોટિસ અને એડવર્ટાઇઝમાં આપી દીધી છે. ધ્યાન રાખજો, એક ને એક દિવસ તમને મરીને અલ્લાહની બારગાહમાં હાજરી આપવાની છે અને પછી અલ્લાહ તાલા તમને બતાવશે કે તમે લોકો દુનિયામાં શું કરીને આવ્યા છે. તો અલ્લાહની બારગાહમાં જઈએ, તોબા કરીને જઈએ, ઇસ્તિગફાર કરીને જઈએ, ભૂલોને સુધારીને જઈએ. તમને ખબર છે એવો માણસ અલ્લાહનો કેટલો પ્યારો હોય છે? મેરાજુસ સાદા બહેતરીન કિતાબ છે. જે બી લેંગ્વેજમાં આ કિતાબનું ટ્રાન્સલેશન થયો છે, એ કિતાબ બહુ શિક્ષા હાસિલ કરી છે. ઇંગ્લિશમાં બી છે, ગુજરાતીમાં બી છે, ફ્રેન્ચીમાં બી ઇન્શાલ્લાહ એનો ટ્રાન્સલેશન થઈ જ ચૂક્યો છે. જો મારી ભૂલ ના થતી હોય તો તમે વાંચો. કિતાબ સખત ફાઇન કિતાબ છે. એની અંદર એક હદીસ લખેલી છે, કયામતના દિવસે એક મોમિન રોતા રોતા અલ્લાહની બારગાહમાં હાજરી આપશે. ખુદાવંદે આલમ એ મોમિનને સવાલ કરશે, એ મારો મોમિન બંદો, શા માટે તું રોઈ રહ્યો છે? એ મોમિન બંદો કહેશે, ખુદાવંદા, ગુનાહ લઈને આવ્યો છો, તું મને સજા આપીશ તો બધા માણસોની સામે મારા એબ ખોલી નાખીશ, બધાને ખબર પડી આવશે કે મારામાં આ એબ હતા, આ ખરાબી હતી. અલ્લાહ તાલાની રહેમત મુસ્કુરાઈને એને જવાબ આપે છે, એ મારો બંદો, જ્યારે દુનિયાની અંદર તું ગુનાહ કરતો હતો, ખરાબી કરતો હતો, ખતા કરતો હતો, ત્યારે તો હું ખુદા સત્તારુલ ઉયુબ, ખુદા તારા એબોને ઢાંકીને રાખ્યો હતો. હવે તો તું તોબા બી કરી લીધો છો, હવે તો તું ઇસ્તિગફાર કરી લીધો છો, માફી માંગી લીધો છો, તારા ભૂલોને સુધારી લીધો છો, તો હવે હું શા માટે તને જલીલ કરીશ? અરે આ મારો પ્યારો બંદો, એવી રીતે તારા એબોને ઢાંકીશ કે ઓલો જે મલાઈકા છે ને, જે ગુનાહ લખવા વાળા, એ લોકોના મગજમાં બી ભૂલાવી દેશ કે તું દુનિયામાં શું ખરાબી કર્યો છો. પ્યોર ખરો બનીને જન્નતમાં જવાનો છો. દરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ગઈકાલી મજલિસનો પેગામ આવી ગયો ને, યાદ આવી ગઈ હશે. 3 ઇમ્પોર્ટન્ટ નુકાત ઉપર આપણે વાત કરી રહ્યા હતા. પહેલો નુકતો હતો ઓનાપાલેશ્વા, આપણને ખપે કે ના ખપે, આપણે રાજી હોય કે ના હોય, મુશ્કેલ કામ હોય કે આસાન કામ હોય, જે બી હોય, કોઈ કે સેસ્વા, જે બી હોય, આપણને આપણામાં સુધારો પેદા કરવું જ પડશે. કરવું પડશે નહીં, કરવું જ પડશે. આપણી પાસે કોઈ રસ્તો જ નથી, કોઈ સોલ્યુશન નથી. બીજો અહમ નુકતો હતો કે જો આપણે સુધારો પેદા કર્યા, આપણે નેક સાલે દીનદાર બની ગયા, તો અલ્લાહ તાલા આપણી ઔલાદોને આ દુનિયાને આખિરતની અંદર કેટલી મોટી ઇજ્જત આપે છે, કેટલી સિક્યુરિટી આપે છે કે નબીને મોકલી દે છે કે તું માસૂમ બનીને જા. અને આખિરમાં મજલિસ ખતમ થઈ હતી કે 50 વર્ષની જૂની આદત સુધારું તો કેમ કરતા સુધારું, કેવું આસાન છે પણ કરવું બહુ મુશ્કેલ છે, બહુ ઓછા માણસો કરી શકે છે. તો એનો ફોર્મ્યુલા શું છે એની ઉપર બી આપણે ચર્ચા કર્યા હતા આજે. કારણ કે શબે જુમા છે, કાલે જુમાનો દિવસ છે, આજની રાત એક સ્પેશિયલ રાત છે, કાલનો દિવસ બી એક સ્પેશિયલ દિવસ છે. અલ્લાહ તાલા એ દિવસને ખાસ બનાવ્યો છે, ખાસ. કયામતનો દિવસ જુમાનો દિવસ થવાનો છે. ઇમામે ઝમાનાનો ઝુહુરનો તવક્કો જુમાના દિવસે, આશુરાનો દિવસ એ પણ જુમાનો દિવસ હતો. જનાબે આદમને જમીન ઉપર મોકલવામાં આવ્યો, જુમાનો દિવસ હતો. કાલનો દિવસ એક ખાસ દિવસ છે. C'est pas un jour comme les autres jours de la semaine. Alors on ne peut pas les passer comme les autres jours de la semaine. કાલનો દિવસ અઠવાડિયાના બીજા દિવસો જેવા નથી. જુમાનો દિવસ સોમવાર જેવો નથી, મંગળવાર જેવો નથી, બુધવાર જેવો નથી, ગુરુવાર જેવો નથી, શનિવાર જેવો નથી, રવિવાર જેવો નથી. જુમાનો દિવસ છે.
અલ્લાહ તાલાએ એ દિવસને એક ખાસ ફઝીલત આપી છે, તો એ દિવસને આપણે બીજા દિવસો માફક નથી વિતાવી શકતા. નહીં તો શું થશે, એ દિવસનો આપણે હક અદા નહીં કરી શકે. અને જુમાના દિવસે જે ખાસ પેગામ છે, જે ખાસ મેસેજ છે, એની અંદર એક વસ્તુ આવી છે જેની ઉપર આપણે અશ્રુને મજલિસ પડી રહ્યા છે. જાગૃતિ પેદા કરવું, સૌથી મોટી ફીલિંગ જે છે ને એને બેદાર કરવું, ઇન્સાનમાં જાગૃતિ આવી જાય. આખો અઠવાડિયાની અંદર જે દુનિયાની હાઈ હોય ની અંદર દિલ ઉપર જે ધૂળ અને કાચ ચડી ગઈ છે એને સાફ કરવામાં આવે. કેવી રીતે સાફ કરવામાં આવે એનો એક ખાસ અમલ, કાલનો દિવસનો સ્પેશિયલ અમલ શું છે? નમાઝે જુમા. અને નમાઝે જુમાની અંદર સ્પેશિયલ ખાસ શું છે કે નમાઝે જુમા જે 2 રકાત છે એ નમાઝમાં અને બીજી નમાઝમાં શું ફરક છે? જો એક માણસ આવે ફક્ત નમાઝે જુમા પઢીને ચાલ્યો ગયો તો મને કહો કે નમાઝે જુમા અને બીજા અઠવાડિયાના બાકીની નમાઝોમાં શું ફરક રહ્યો? કાંઈ ફરક નથી રહેતો. નમાઝે જુમાની અસલ ફઝીલત, અસલ ખૂબી તો એનો ખુતબો છે કે એની અંદર મોમિન જમા થાય અને ખુતબો સાંભળે. અને એની વાલેર તમને ખબર છે શું છે? બધી નમાઝો મસ્જિદોની અંદર પઢાઈ શકાય છે. એક કાર્તિયાની અંદર, એક એરિયાની અંદર 4, 5, 6 મસ્જિદ હોય, જ્યાં બી નમાઝે જમા થાય છે, જાઓ તમે પઢી લ્યો. જરૂરી નથી આ મસ્જિદની અંદર તમે આવો ને. પણ જુમાના દિવસે નમાઝે જુમા માટે ના, 5, 5.5 કિલોમીટરની અંદર એક જ જુમા થઈ શકે છે. મતલબ અલ્લાહ ચાહે છે આંતરરાષ્ટ્રના આસપાસના બધાય માણસો જુમાના દિવસે બધાય મોમિન અને મુસલમાન એક મસ્જિદની અંદર જમા થાય. જ્યારે માણસોનો ઇજ્તિમા થઈ ગયો, જમા થઈ ગયા, તો હવે ખુતબો કોણ પડે? દાખલા તરીકે મરહૂમ ઇમામ ખુમૈની ફરમાવતા હતા કે જો 2-3 પેશ ઇમામ આવી જાય, 2-3 પેશ ઇમામ છે જમાતની અંદર, તો કોણ ખુતબો પઢાવે? તો કહે છે એ પેલો ઈ કે જે છે કોમના પ્રોબ્લેમથી વાકિફ હોય, બીજો એનો સોલ્યુશન બી દેતા જાણતો હોય, અને ત્રીજો કે ઈ કોઈથી ડરતો ના હોય, એને કોઈ શાંતાજ ના કરી શકે. ખબરદાર તું આ પહેરો છો ને આમ કેરો છો ને આમ કેરો છો, ના. ઈ બેખોફ હોય, એની નજરમાં એના દિલની અંદર ફક્ત અલ્લાહ હોય ને અલ્લાહની બુઝુર્ગી હોય. બાકી જે છે ને દુનિયાની આંખોમાં આંખે ડાલીને જે વાત કરવાની છે એ વાત કરે. તો એ ખુતબાની અંદર, અને ખુતબાની અંદર શું વસ્તુ હોય છે? જાગૃતિ તમે પેદા કરો, જાગૃતિ શાંતિમાં બેદાર કરો તમે લોકો. અને એ પેગામોની અંદર બી એક ખાસ પેગામ કે જે તમને ખબર છે ખુતબે જુમાની અંદર જે પેગામો હોય છે એ જુદા જુદા મેસેજ. એમ નથી કે એક જ મેસેજ હોય છે, દર શુક્રવારના એક મેસેજ દેવામાં આવે, ના. જે ઇમામે જમાત હોય છે, આજે આ પ્રોબ્લેમ ઉપર વાત કર્યો, બીજા જુમાના બીજી વાત કર્યો, ત્રીજા જુમાના ત્રીજી વાત કર્યો. જેવી રીતે દુનિયાના હાલાત જઈ રહ્યા છે એ પણ વાત કરી રહ્યો છે. પણ અમુક મેસેજ એવા છે કે અલ્લાહ ચાહે છે હર જુમાના એ મેસેજ તમને યાદ રહે. એ મેસેજની અંદર એક મેસેજ છે આ હિદાયત કે જો તમે હિદાયત ઉપર છો એ વ્યાધિ કરો તો બીજાની ગુમરાહી તમને નુકસાન નહીં આપે. સૂરે જુમાની કેટલી તાકીદ છે, મુસ્તહબ છે. જો નમાઝની અંદર ના પઢાતી હોય તો એમ બી તમે કમ અજ કમ અઠવાડિયામાં એક દિવસે, જુમાના દિવસે તમે સૂરે જુમાની તિલાવત કરો. હા, નહીં સૂરે જુમાની અંદર શું છે કે બધા મુસલમાન સાંભળે, જે પેગામ સાંભળી રહ્યા છે ને આયતની અંદર, એની અંદર એક મેસેજ એ પણ છે જે મોઝુ તહેત વાત કરું છું, મોઝુથી હટીને વાત નહીં કરું. 2 પેગામ દેવાના છે. એક ઇન્શાઅલ્લાહ કાલે નમાઝે જુમામાં, એક હમને આપી રહ્યો છું. પેગામ કયો? ذَلِكَ فَضْلُ اللَّهِ يُؤْتِيهِ مَن يَشَاءُ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ. અલ્લાહ તાલા કહે છે આ રસૂલે ખુદાની જે પેશ કરેલી હિદાયતો છે ને એ અલ્લાહ તાલાનો ફઝલ છે, અલ્લાહ તાલાનો કરમ છે, અલ્લાહ તાલાની મહેરબાની છે, અલ્લાહ તાલાનો એહસાન છે, જે બધાને નસીબ નથી થતી. બધાને નસીબ નથી થતી. એ લોકોને જ નસીબ થાય છે જેઓ લોકોને અલ્લાહ અતા કરે છે, જેઓ લોકો ઉપર અલ્લાહની મીઠી નજર હોય છે. જો દુનિયાની બાકીની નેમતો છે ને બધું અલ્લાહનો ફઝલ છે, પણ બાકી નેમતો અલ્લાહ બધાને આપે છે. જરૂરી નથી ઇન્સાન સારો જ હોય, ના.
તંદુરસ્તી સાથે સારા માણસને બી મળે છે, નાસ્તિક, બેઈમાન, મુનાફિક, દુશ્મનને બી મળી જાય છે. પૈસો જરૂરી નથી કે સારા જ માણસ હોય તો જ પૈસો મળે, ના, કાફિરને બી મળી શકે છે, દુશ્મનને બી મળી શકે છે. તમે જોયા બોર્ડર દુનિયાની ખુશી જરૂરી નથી તમે નેક હશો તો જ મળશે, ના, દુનિયાની બીજી કોમ્યુનિટી વાળાને બી મળે છે, બધાને મળી શકે છે. પણ હિદાયત જે છે ને, એક વાત કહેતો ચલો, વાત આવી ગઈ છે. ઘણી વખતે આપણે કહે છે કે મારી ઉપર અલ્લાહની બહુ મીઠી નજર છે. ભાઈ, શા માટે તારી ઉપર અલ્લાહની મીઠી નજર છે? અરે મારો વેપાર એટલો ચાલે છે, તંદુરસ્તી મારી પાસે છે, તાકાત મારી પાસે છે, ઇન્ફ્લુઅન્સ મારી પાસે છે, દુનિયાની નેમતો મારી પાસે છે. આ મીઠી નજર નથી તો શું છે? મારા ભાઈ, મીઠી નજર છે, નેમતે ખુદા છે, વાત સાચી છે. જો તું એ નેમતને હિદાયતના રાસ્તામાં વાપરે છે તો તારી જિંદગીને, તારી તંદુરસ્તીને, તારા પૈસાને, તારા પાવરને જો હિદાયતના રસ્તા ઉપર જો તું ચલાવે છે તો માને છે કે આ અલ્લાહની મીઠી નજર છે. પણ જો ઈ રસ્તા ઉપર નથી તો આ મીઠી નજર નથી. આ એક ઇમ્તિહાન અને વબાલ છે કે મરવા પછી જવાબ દેવું પડશે. તને આટલું આપ્યો તો બી તું દુનિયામાં આમ કર્યો, ઈ વબાલ બની જશે. તો આપણે અસલ વાત તરફ આવે, હિદાયત. તમને કહે છે હિદાયત બધાને નસીબ નથી થતી. હિદાયત બધાને નસીબ નથી થતી. એ લોકોને જ નસીબ થાય છે જેઓ લોકો ઉપર અલ્લાહની મીઠી નજર હોય છે, જેઓ લોકો ઈ કાપાબલે હોય છે, ઈ અહલ હોય છે કે આ લોકોને તમે હિદાયત આપો. સીનો હિદાયત મળવા માટે ફક્ત ઇલ્મ કાફી નથી. અગરચે ઇલ્મની જરૂરત છે, ઇલ્મ વગર તમે કેમ કરતા હિદાયતને સમજી શકશો? ઇલ્મની જરૂરત છે, પણ ફક્ત ઇલ્મ કાફી નથી. હિદાયત મળવા માટે મોજીઝાની બી જરૂર છે. અલ્લાહે રાખ્યો છે, પણ ફક્ત મોજીઝા કાફી નથી. હિદાયત મળવા માટે સજા અને અઝાબ બી જરૂરી છે. ઘણા એવા માણસો હોય છે જ્યાં સુધી લોકોને સજા ના દેવામાં આવે, એ લોકોની જિંદગીમાં કઈ ફિનિશો ના આવે, એ લોકો સીધા રસ્તા ઉપર આવતા જ નથી. હિદાયત મળવા માટે સજા અને અઝાબની બી જરૂરત છે, પણ ઈ કાફી નથી. એમ નહીં સમજતા ઇલ્મ મળી ગયો, મોજીઝા જોઈ લીધા, અઝાબ મળી ગયો, ફટકો મળી ગયો એટલે સીધા રસ્તા ઉપર આવી જશો. ના, નેવર, કોઈ દિવસ નહીં, હરગીઝ નહીં. હું ફક્ત ઈશારો કરીશ આજે, કારણ કે પેગામે જુમા એક આ બી છે કે તમે લોકો હિદાયતની કદર કરો. આ આયત કહે છે ને, તમે હિદાયત ઉપર છો કે નથી યાદી કરો. જુમાનો એક મેસેજ છે, તમે કદર કરો. જે વસ્તુ અલ્લાહ બીજાને નથી આપ્યો, તમને આપ્યો છે, એને ઓળખો, કદર કરો, એને અપનાવો. તમે અલ્લાહ પોતાનું કામ કરી લીધો છે અને તમે બી તમારું કામ કરો. હવે એની ઉપર ચાલો. હિદાયત તમે સૂરે મુબારકે આરાફ, એવી મજા આવશે. આયત નંબર 120 થી આયત નંબર 134, 120 અને 134, એના વચમાં 120, 134, એના દરમિયાનની અંદર જે વાકયાત છે તમે વાંચો, બહુ મજા આવશે. તમને એક જ જાત, એક જ કોમ્યુનિટીની બે ગ્રુપ તમને મળવાની છે. અને હિદાયતનો બહેતરીન એક્ઝામ્પલ જે હું વાત કરી રહ્યો છું ને, એનો જીતો જાગતો પ્રૂફ અને બહેતરીન તરીકેથી અલ્લાહ સમજાવ્યો છે. પહેલો ગ્રુપ, હાલાકે બધાય કોમે ફિરૌનના છે, કિપ્તી લોકોનો એક્ઝામ્પલ છે. આ બે એક્ઝામ્પલ પેશ કરું છું કોમે ફિરૌનના, એક જ કોમ્યુનિટી, પણ બે ગ્રુપ થઈ ગયા. તમે જોઈ લો, એક ગ્રુપ જે ફિરૌનના જમણા હાથ હતા. કોણ? ઈ ફિરૌનના જાદુગર દોસ્તો, જે લોકો જાદુને મોજીઝાનો નામ દેતા અને એને એમ કહેતા કે આ રહ્યો જો ફિરૌન ખુદા છે, એની ખુદાઈનો સુબૂત આવ્યો. ફિરૌનની મદદ કરતા ઈ જાદુગર. તમે વિચાર કરી લો, જનાબે મૂસા પેગમ્બર જ્યારે ફિરૌનના દરબારમાં આવ્યા છે, બિલકુલ ટૂંકની અંદર જાઉં છું, પૂરો વાક્યો આયાત નહીં, કારણ કે વક્ત ઉપર મજલિસ ખતમ કરી શકું, ફક્ત ઈશારો દેતાય તમે ઇન્શાઅલ્લાહ ઘરે વાંચી લેજો. તમે જો જનાબે મૂસા પેગમ્બર જ્યારે દરબારમાં આવ્યા છે અને પોતાના અસાનો મોજીઝો બતાવ્યા, તો ત્યારે જનાબે મૂસાનો મુકાબલો કરવા માટે ફિરૌન કેને બોલાવે છે? આ જાદુગરોને બોલાવે છે. આવો તમે લોકો મૂસાનો મુકાબલો કરવા માટે.
આખા ઇજિપ્તની અંદર જે મોટા મોટા જાદુગરો હતા ને એ લોકો ભેગા થયા. એ મોટાઓમાં બી સૌથી જે મોટા હોય ને એ લોકોને ખાસ સ્વાઝિત કરવામાં આવ્યો. એ લોકોને ઇનામની લાલચ દેવામાં આવી. ફિરૌનની સરકારની અંદર ખુરશી દેવામાં આવી. તમે આ મૂસાને હરાવો, તમને પૈસો દેવામાં આવશે, તમને સરકારમાં ખુરશી દેવામાં આવશે, તમે હરાવો. અને લોકો ભેગા થયા. શા માટે ભેગા થયા? મૂસાને મારવા માટે, હરાવવા માટે. અને અહીંયા શું થયું? જેમ એ લોકો પોતાની લાકડીઓને ફેંકા અને સરપ બની ગયા, અને નબી મૂસા પોતાની લાકડીને ફેંકા અને મોટો અજદહો બની અને બધા સરપોને ખાઈ ગયો. નતીજો શું નીકળ્યો? હા, કુરાન કહે છે કે ઓલા જે જાદુગરો છે બધા સજદામાં પડી ગયા. ફિરૌનની સામે ભરેલા દરબારમાં સંતાઈને નહીં, પીઠ પછવાડે નહીં, સામેથી. કેની સામે? કે જેને કહેવાય છે ફિરૌન. કોણ ફિરૌન? તમને ખબર છે ફિરૌન કોઈ માણસ ઉપર નારાજ થાય તો દુનિયામાં જીતે જી એને જહન્નમની સજા મળતી. ફિરૌન નારાજ થાય નો મતલબ તમને ખબર છે? એ માણસને અહીંયા હાથોમાં ખીલી મારવામાં આવે, ક્રુસિફાઈ કરવામાં આવે, હાથોમાં ખીલી મારવામાં આવે, પગમાં ખીલી મારવામાં આવે, એની આંખો ફોડી નાખવામાં આવે, હાથ પગ કાપી નાખવામાં આવે, એને તોરતીરે કરી તરપાવીને મારવામાં આવે. આસાનીથી નહીં. એવા માણસની સામે તમે આવી રીતે બગાવત કરો છો, ખુલ્લી રીતે તકૈયા બી નહીં. આ લોકો જેમ જોયા, અરે આ તો નબી મૂસા, ઇમ્પોસિબલની વાત છે, દુનિયાનો કોઈ માણસ અમારો મુકાબલો કરી શકે. અમને જો આ માણસ હરાવ્યો છે તો એનો મતલબ એમ થઈ ગયો આ મૂસા અલ્લાહનો નબી છે, આ દુનિયાનો કોઈ માણસ નથી. તરત જ છે ને લોકો સજદામાં પડી ગયા અને ઈમાનનો ઇકરાર કર્યો. અમે હારૂન અને મૂસાના ખુદાઓ પર ઈમાન લઈ આવે છે. કુરાન ઉઠાડો. ફિરૌન ગુસ્સામાં આવી ગયો હતો. મારી રજા વગર તમે લોકો ઈમાન લઈ આવો છો? તમારા લોકોના હાથ પગ કાપી નાખીશ, તમે લોકોને ક્રુસિફાઈ કરી નાખીશ, સૂલી ઉપર ચડાવીશ. આ લોકો કહે છે એક ને એક દિવસે તો એમ બી મરીને ખુદાની બારગાહમાં જવાનું છે. ના ફિરૌન, તું ખુદા નથી, ખુદા તો આ મૂસાનો ખુદા છે. તમને ખબર છે શું કરવામાં આવ્યું? યા ખુદા, આપણે સહન ના કરી શકે. આપણામાં કોણ કેની પાસે છાતી છે કે કહી શકે હું આ સહન કરી શકું? તમે વિચાર કરો, પહેલા જે છે લોકોના હાથ પગ કાપવામાં આવ્યા. યા ખુદા, नहीं बाबा से बुलंद सलावत. આપણે બધાને ક્યારેક ખુદા ન કરે હાથ કપાઈ જાય છે, જરાક દુખે છે ને, ક્યારેક પગ મોરાઈ ગયો, કાંઈ ને કાંઈ થાય છે, દુખાવો આપણાથી સહન થાય છે. અહીંયા તો વિચાર કરો, એક જીવતા માણસને તમે હાથ કાપો અને પછી કહો મને ખુદા માન, બીજો હાથ કાપું છું. બોલે કે ના, તું ખુદા છોડ નહીં, મૂસાનો ખુદા છે. એનો બીજો હાથ કાપ્યો. ના, તું ખુદા નથી, અસલ ખુદા વહદહુ લા શરીક છે. પેલો પગ કાપવામાં આવ્યો, બીજો બી કાપીશ, તને કાપવું છે તું કાપ. બીજો પગ કાપવામાં આવ્યો. એ કે તને મારવું છે તો અમને માર. એ લોકોને ક્રુસિફાઈ, જીવતા એ લોકોને સૂલી ઉપર ચડાવવામાં આવ્યા. એ લોકો મરી ગયા, પર મરતા એલાન કરી ગયા કે ફિરૌન તું ખુદા નથી, ખુદા જે છે એ મૂસા અને હારૂનનો ખુદા છે. તફસીરનો બહેતરીન જુમલો, ગુજરાતીની તફસીર ઉઠારો, બહેતરીન જુમલો મળશે. એ કે જો તો આ લોકો કેવા ખુશ નસીબ છે. જ્યારે સૂરજ ઉગ્યો ત્યારે એ લોકો ફિરૌનીઓ હતા, ફિરૌનને સજદો કરતા, એની ઇજ્જતની કસમ ખાતા, એને ખુદા માનતા હતા. ઝોહરના ટાઈમે ઈમાન લઈ આવ્યા, અસરના ટાઈમે એ લોકોના હાથ પગ કાપવામાં આવ્યા, મગરીબના ટાઈમે એ લોકોને સૂલી ઉપર ચડવામાં આવ્યો, ક્રુસિફાઈ કરવામાં આવ્યા, અને ઈશાના ટાઈમે એ લોકો જન્નતમાં પહોંચી ગયા. તમે વિચાર કરો, આ લોકો એક મોજીઝો જોઈને કેટલી મોટી તબદીલી. પણ હવે આવો એ જ ફિરૌનના ગ્રુપનો બીજો પાર્ટી તમે જોઈ લો. આ તો એક હતો ને જેની ઉપર અલ્લાહની મીઠી નજર હતી. ઝાલિકા ફઝલુલ્લાહ યુતીહી મન યશા.
જો અલ્લાહને આ છે ને અલ્લાહનો ફઝલ છે, બધાને નસીબ નથી થતો. એ લોકોને થાય છે જે લોકો ઉપર બીજી નજર છે. આપણો દિલ એવો આપણે બનાવે, પાક સાફ બનાવે, જો પછી અલ્લાહ આપણે કેવો ખરો હીરો બનાવે છે. બીજો ગ્રુપ એ ફિરૌનીઓનો. ફિરૌન તું આ એસ્ક્લાવને મૂકી દે, હું એ લોકોને લઈને ચાલ્યો જાઉં. ના, એ લોકોને જેલમાં રાખીશ. નબી મૂસા કે આ શું? તું આટલા જુલમ કરે છે, હું બદુઆ કરીશ, અઝાબ આવશે. ભલે ને આવે છે, કરતા નહીં બદુઆ. નબી મૂસા કે હા દાકોર. નબી મૂસા બદુઆ કરે છે. જેમ બદુઆ કરે છે, સૌથી પહેલો જે અઝાબ આવ્યો છે, હું લાઈનમાં નહીં બયાન કરું, એક દુરૂદ પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ પર. 8 જાતના જુદા જુદા અઝાબ આવ્યા છે. તમે કુરાનની અંદર એ તફસીરની અંદર મળી જશે. નબી મૂસા બદુઆ કર્યા, પેલા દુકાળ આવ્યો, ભૂખમરો આવ્યો, બધી જેટલો અનાજ હતો બધું બગડી ગયો. જ્યારે થાકી ગયા ત્યારે આવે છે મૂસા, મૂસા સિલતે પે, અમે સુધરવા માટે તૈયાર છે, તું દુઆ કર, આ દુકાળ દૂર થઈ જાય, અમે ઈમાન લઈ આવશું અને આ એસ્ક્લાવ લોકોને, ગુલામો લોકોને આઝાદ કરશું. નબી મૂસા કે પાક્કા? તો કે પાક્કો. નબી મૂસા દુઆ કરે છે, દુકાળ દૂર થઈ ગઈ. જેમ એ દુકાળ દૂર થઈ ગયો કે મુકને આ મૂસા કોણ છે? આ તો જાદુગર છે. આ કાંઈ નથી, આ બધું જાદુગરી છે, અમે કોઈ ઈમાન નથી આવતા, જે તને ખપે એ કર. નબી મૂસા કે ધ્યાન રાખજો, હું પાછો બદુઆ કરીશ. તો કે કરને, તારા ખુદા પાસે બદુઆ શું છે? તો બધું નબી મૂસા જે છે બીજી વખતે બદુઆ કરે છે. શું થાય છે? તુફાન આવે છે, સિક્લોન. ફિરૌનીઓના જેટલા મકાનો હતા બધાય તૂટવા લાગી ગયા. એ લોકો છે ને મકાનો મૂકી, ગામ મૂકી અને ઉમાં તાંતમાં જઈને, ખૈમામાં જઈને રહેવું પડતું. અને ઉમાં જે નબી મૂસાના જે ઓલા બની ઇસ્રાઈલ હતા ને, આરામથી બેઠા છે. એ લોકોને ઝૂંપડીને કાંઈ તકલીફ નથી પડતો. એ લોકો તો સિનેમા જોઈ છે મફતની. એટલે આ સિનેમા આજની નહીં, અગાઉ બી જોરા, ખુદા બી દેખાયેલો છે. અને જો અમારા આરામથી મફતમાં જોતા હતા, બહેતરીન. તો છેલ્લે બાકી થાકી ગયા, કંટાળી ગયા, દોડીને આવે છે મૂસા, કે દુઆ કરને, અમે પ્રોમિસ કરું છું આ એસ્ક્લાવને, ગુલામોને મૂકી દેશ, ઈમાન લઈ આવશું. સાચે પેલા બાપ ફરીને જાઓ? ના, નહીં ફરી જાય. નબી મૂસા દુઆ કર્યો, અઝાબ દૂર થઈ ગયો. જેમ અઝાબ દૂર થઈ ગયો, શું કીધા? અરે આ મૂસા તો ખોટારો છે, જાદુગર છે, કાંઈ નહીં, મોજીઝો નથી, જા જે ખપે તને કર. મૂસા કે ધ્યાન રાખજો, હું ફરી વાર બદુઆ કરીશ. તો કે કરી જે તને ખપે છે. ત્રીજી વાર નબી મૂસા છે ને બદુઆ કરે છે. નતીજો શું નીકળે છે? ક્રિકે આવે છે. સોતેરેલ ક્રિકે. આજે કેવી રીતે ખેતીબાડીને બગાડે છે. આવીને જેટલી ખેતીબાડી હતી, ખાવાનું અનાજ હતું, બધું બગડી જાય છે. થાકી જાય છે, કંટાળી જાય છે, આવે છે. મૂસા બસ ભૂલ થઈ ગઈ, તું દુઆ કર, આઝાબ દૂર થઈ જાય, અમે ઈમાન લઈ આવશું અને ગુલામોને મૂકી દેશું. ના, તમે પેલા બી નતા લઈ આવ્યા, હવે તો અમે લાવવાના જ છે. તમને કહે છે ને, ખોટારો માણસ હોય 1000 ખોટું બોલશે અને કસમ ખાશે કે હવે ખોટું નહીં બોલું, એમાં તો જરૂર ખોટું બોલશે. એક દૂર પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ. દુનિયામાં બધાને પહોંચાય પણ ખોટારાને ના પહોંચાય. ઈ ના પહોંચાય કોઈ. અહીંયા તમે જોઈએ નબી મૂસા દુઆ કરે છે, ચલો ઈ દૂર થઈ ગયો. હવે જેમ ઈ ક્રિકેટનો અઝાબ દૂર થઈ ગયો ને, તો કે જા તું તો જાદુગર છો, આ કાંઈ અઝાબ કાંઈ નથી. નબી મૂસા કે હે ફરી વાર બદુઆ કરીશ? કે કરને, તને તારા ખુદાને જે ખબર કરી લો. તો કે ઓહો, નબી મૂસા બદુઆ કર્યા. તમને ખબર છે શું આવ્યા? ટોલા, લાભુ. ઓલે એક માણસના માથામાં એક ટોલો આવે તો એ માણસની હાલત શું થાય છે? અહીંયા તમે વિચાર કરો, મિલિયનના હિસાબે ટોલા, આખો શરીર ટોલાથી ભરાઈ જાય. ખાવાનું લ્યો તો ટોલા, પાઉં મોફું ઉપાડો તો એની અંદર ટોલા, રોટલી લ્યો તો એમાં બી ટોલા, નાકમાં ટોલા, કાનમાં ટોલા, શરીરમાં ટોલા, ખાવાનામાં ટોલા, બધી જગ્યા ટોલા ભરેલા હોય. એ માણસની હાલત શું હશે? આવો માણસ કંટાળી જાય કે ના કંટાળી જાય? પણ તમે જોઈ લો કોમાનું સોમ તેત્રી, આપણે કેવા તેત્રી છે, કેવા નકટા છે, કે જ્યારે આપણે ના કહી દીધા, c'est fini, point final. પછી તો અલ્લાહ બી અહીંયા શું થઈ ગયો? જ્યારે કંટાળી ગયા ત્યારે આવે છે, એ મૂસા રહેમ કર, એ મૂસા રહેમ કર. અમે પ્રોમિસ કરે છે, હવે અમે ઈમાન લઈ આવશું. નબી મૂસા કે સાચે? તો કે હા, અને કેદીઓને બી મૂકી દેશું. તો કે ઠીક વાત છે.
નબી મૂસા દુઆ કરે છે, એ દૂર થઈ ગયો અઝાબ. જેમ અઝાબ દૂર થઈ ગયો કે હવે બની ઇસ્રાયલને મૂકી દે, તો કે જાણ તું તો જાદુગર છો. તમે લોકો આટલો માર ખાઓ છો, હમણાં તમે પ્રોમિસ કર્યા હતા તો કે નહીં, ધ્યાન રાખો, હું પાછો બદુઆ કરીશ, તું જાણે જે બદુઆ કરો એ કર ને, તારે તારા ખુદાને જે ખપે કરી લઈને. હવે નબી મૂસા પાછો બદુઆ કરે છે. શું આવે છે? દેડકા, ક્રાપો, આટલા બધા ક્રાપો મિલિયનોના હિસાબે. હદી રિવાયત તફસીર બતાવે છે કે ઓલો વાતો કરવા માટે મોટું ખોલે ને, હા તો એક ક્રાપો અંદર ગઈ છે. તમે કાઢો, આ મટલી સુંદર બનાવવાની વાત નથી, આ જુમલા તમને તફસીરની અંદર મળી જશે. ઓલો વાતો કરવા માટે મોટું ખોલે, અંદર કોઈન કોઈન કરીને અંદર બેસી ગયું છે. હાલત શું હોય? કાનમાં ક્રાપો, માથા ઉપર ક્રાપો, ખાવાનો ઉપર ક્રાપો, ખાટા ઉપર ક્રાપો. શું હાલત થઈ જાય? દેડકા આટલા ભરાઈ જાય. કંટાળી ગયા. મૂસા મૂસા અમે પ્રોમિસ કરે છે અમે ઈમાન લઈ આવશું. હા તો પેલા બી તો બે પ્રોમિસ કર્યા હતા ને, આ છોડે તો અમે લઈ આવવાના છે. ઠીક છે. નબી મૂસા દુઆ કરે છે. જેમ અઝાબ દૂર થઈ ગયો ને, ફરીવાર કહે છે કે આ છે શું? આ અઝાબ છે શું? આ તો કાઈ નથી, તું જાદુગર છો. નબી મૂસા કે ધ્યાન રાખો, ફરીવાર દુઆ કરીશ કે કરી લે જે તને તારા ખુદાને ખબર. નબી મૂસા ફરીવાર બદુઆ કરે છે. નતીજો શું થાય છે? લોહીનો અઝાબ આવે છે. એટલે આ કિપ્તી લોકો, ફિરૌનની જે ગ્રુપ હતી, એની કબીલો હતો, એ લોકો માટે પાણી લોહી બની જાય. આખો પાણી લોહી. પણ બની ઇસ્રાયલ સામે નબી મૂસાની જે કોમ હતી ને, એ લોકો પીએ તો પાણી હોય. તમે વિચાર કરો, અડધો દિવસ આપણા ઘરે પાણી ના હોય, આપણી શું હાલત થાય? અહીંયા તો વિચાર કરો, કેટલો વખત સુધી પાણી નથી, બધું લોહી જ છે, બધી જગ્યા લોહી. તમને ખબર છે કેવી જિલ્લતનો સામનો થયો છે? કે છેલ્લે બાકી ફિરૌનના કોમ, કિપ્તી વાળા નબી મૂસાના કોમને કહેતા કે તમે એક કામ કરીને સિલતે પેલે મારી મદદ કરને. તો કે કેમ કરતા? તો કે તું તારા મોઢામાં પાણી રાખ, હું મારું મોઢું ખોલું છું, તો એની અંદર કોગરા કર, મને પાણી. વિચાર, મને કહ્યું તો કેવી જિલ્લત કહેવાય, કેવી જિલ્લત કહેવાય. અને બની ઇસ્રાયલ પોતાના મોઢામાં પાણી રાખતો, ઓલો કિપ્તી મોઢો ખોલતો, જેમ ઓલો કોગરા કરે, પાણી ઓલા કિપ્તીના મોઢામાં આવે, લોહી બની જાય. હાલત શું હોય? પાછો આવ્યા મૂસા વસ્તુ અમે પ્રોમિસ કરે છે અમે સુધરી જશું, અમે જે છે ને ગુલામોને બી આઝાદ કરશું, ઈમાન લઈ આવશું, તું દુઆ કર આ મુસીબત દૂર થાય. નબી મૂસાને દયા આવી, દુઆ કર આ મુસીબત દૂર થઈ. હવે ઈમાન લઈ આવો છો? નહીં લઈ આવો, તું જાદુગર છો. નબી મૂસા કે આ તો શું પાછું બદુઆ કરે? તો કે કરી લે જે તને તારા ખુદાને ખપે. નબી મૂસા બદુઆ કર્યા, બરફનો વરસાદ આવ્યો. બરફનો વરસાદ, એની અંદર કેટલા માણસો મરી ગયા, કેટલો નુકસાન થયો. અને દોડતા આવે છે નબી મૂસા રહેમ કર. છેલ્લી વખતે નબી મૂસા રહેમ કરે છે. અને ત્યાર પછી શું થાય છે? ફરીવાર કહે છે કે તું જાદુગર છો. નબી મૂસા કહે છે હવે તમને બહુ મોટો ફટકો લાગશે, સિલતે આ મસ્તી મૂકી દો. ના, નહીં મૂકે, તું જાદુગર છો. તો કે હવે છે ને તમારા ઘરે જે મોટો દીકરો હશે ને, એ બધાયના ઘરનો મોટો દીકરો મરી જશે. આજે ઔલાદ માટે માણસ શું નથી કરતા? ઔલાદ માટે માણસો ખોટું બી બોલે છે, ઔલાદ માટે માણસો કોઈને લૂંટે બી છે, ઔલાદ માટે પોતાની જાન, ઇજ્જત બધું બરબાદ કરે છે. શું નથી કરતા? પણ તમે જોયો, જ્યારે ઇન્સાન તેતી બની જાય, નકટો બની જાય, ત્યારે ઔલાદની જે છે ને એની મોહબ્બત બી ભૂલી જાય છે. એ કે તને જે ખપે કરી લે, નહીં ઈમાન લઈ આવે. નતીજો શું નીકળ્યો? સવારના ઉઠે છે તો બધાના ઘરની અંદર રોવાની અવાજ આવે છે. તમે આ વાક્યો આખો વાંચો, ઈમાની ભરેલો વાક્યો છે. વાક્ય આ દર્શ આપે છે હિદાયતની અંદર કે તમે જોઈ લ્યો કે જે માણસ ઉપર અલ્લાહની મીઠી નજર હોય છે ને, એ લોકો જ હિદાયતને કબૂલ કરે છે. અલ્લાહ અહેલે બેતના સદકાથી મીઠી નજર આપણી ઉપર રાખ્યો છે. સીનો તમે શું ધારો છો? આજે દુશ્મને અહેલે બેત છે, જે બોમ્બ ફોડી રહ્યા છે, મુહિબાને અહેલે બેતને મારી રહ્યા છે, શિયાને કાફિર કહી રહ્યા છે, આ કરી રહ્યા છે. એ લોકો શું ફઝાઇલ અહેલે બેતથી વાકેફ નથી? કાંઈ જાણતા નથી? જાહિલ છે? હરગીઝ નહીં. એ લોકો મારાને તમારાથી વધારે અહેલે બેતને જાણે છે. ત્યારે તો ડરી રહ્યા છે વાતું કરવાથી. હા, ત્યારે તો લોકોનો ફતવો છે કે શિયા સાથે તમે વાતું બી નહીં કરો. શા માટે વાતું ના કરો? ભાઈ લોકો તો કાફિર છે, તો તમે તો કહો છો કુરાન કાફી છે, અહેલે બેતની જરૂરત નથી.
તો કુરાનનો શું ચેલેન્જ છે? કુરાન એમ કીધું છે કાફિર છે તો લોકો સાથે વાતો ના કરો? ના, કુરાન તો ઓપન ચેલેન્જ રાખ્યો છે. આવો અમે લોકો ડિસ્કશન કરે, તમે તમારો પ્રેફ લઈ આવો, અમે અમારો પ્રેફ લઈ આવે, અને પછી જોઈ કોણ સાચા છે. કુલ હાતુ બુરહાનકુમ ઇન કુંતુમ સાદિકીન, તમે સાચા છો તો પ્રેફ લઈ આવો. આવો દેવા ઉભેર આપણે કરે. રસૂલે ખુદા શું કહેલા છે? અહેલે બેતની જરૂરત નથી ના, ઇમામ અલીની જરૂરત નથી ના, ઇમામ હુસૈનની જરૂરત નથી ના, બધાને એક તરફ કાઢી નાખો. અમને બી કોઈ નથી કરતો, અમને બી કે છે રસૂલે ખુદાને લઈ આવો. તો રસૂલે ખુદા શું કરતા? જ્યારે કાફિર આવીને કહેતા અમારા 360 ખુદા, તો રસૂલે ખુદા કહેતા એ વાત નથી કરવાની, તમે લોકો તો કાફિર છો. એમ કરતા કે ડિસ્કશન કરતા, અકલી દલીલ આપતા, ફિલોસોફીની દલીલ આપતા, મોજીઝો દેખાડતા. તમે લોકો કેમ પોતાને રસૂલે ખુદાવાલા કહો છો, હિદાયત ઉપર કહો છો, હા? બીજાને તો ચેલેન્જ આપો છો. ઈસાઈ સાથે ડિસ્કશન કરો છો, તમે ચેલેન્જ આપો છો. કાફિરો સાથે ડિસ્કશન કરો છો, ચેલેન્જ આપો છો. દુનિયાની હર કોમીનો તેને ચેલેન્જ આપો છો, રૂબરૂ ડિસ્કશન કરો છો. શિયા માટે શા માટે ડરી રહ્યા છો? ન તમે ચેલેન્જ આપો છો, ન તમારી પબ્લિકને વાત કરવા દો છો, કારણ કે ડરી રહ્યા છે કે જો શિયાઓમાં જબાન ખોલશે તો અમે ભારી પડી જાશો. અમારી પબ્લિક જો શિયા સાથે વાત કરી ને શિયાનો બચ્ચો કાંઈ કીધો નહીં, અમારી કોમ્યુનિટીનો બચ્ચો અમને આવીને સવાલ કરશે ને તો અમારી પાસે બી જવાબ નથી. એના માટે આ સોલ્યુશન ગોઈતા. ન રહે બાંસ ન બજે બાંસુરી. શિયા સાથે વાતો ના કરો એટલે હવે નફરત ફેલાવે છે લોકો, ખોટી ખોટી વાતો. રસૂલે ખુદા કોઈ પર તોહમત રાખ્યા છે? રસૂલે ખુદા આટલો હિદાયત કર્યા, મોજીઝો દેખાડ્યા, પણ કોઈ કોમ્યુનિટી ઉપર ખોટી વાત કીધા છે? કોઈ કોમ્યુનિટી ઉપર તોહમત રાખ્યા છે? આજે કેવી કેવી ખોટી વાતો તમને ખબર છે? pourquoi les gens nous détestent? શા માટે અમારાથી આ લોકો નફરત કરે છે? આ લોકોના ખોટા ખોટા પ્રોપોગન્ડાથી. ક્યારે કહે છે શિયાના ઘરનું ખાવાનું ના ખાઓ, તમે સબીલ ના પીઓ. શા માટે? કારણ કે એ લોકો હુસૈન હુસૈન કહીને અંદર થૂકે છે. ક્યારે કે લોકો કહે છે કે લોકો બકરાને લે આશુરાના દિવસે મારે 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 છેક મરી જાય, પછી બકરાનો લોહી શરબતમાં રાખીને તમે સબીલના નામથી આપે છે. હા, ક્યારેક શું ને શું, ક્યારેક એ લોકો પ્રોપોગન્ડા કરે છે શિયા લોકો ઉઠે 40 પારાનો કુરાન છે. ક્યારેક એ લોકો કહે છે કે શિયા લોકોનો અકીદો છે કે જિબ્રાઈલ અમીન ખયાનત કર્યા છે. શિયા લોકો જિબ્રાઈલ થી નફરત કરે છે. એ લોકો ખયાનત કે જિબ્રાઈલ ખયાનત કર્યો. અલ્લાહ કીધો તો નબુવત અલીને દે દે, જાને રસૂલે ખુદાને દે આવ્યો. અરે અમે જે છે ને આ ખોટા પ્રોપોગન્ડા શા માટે કરો છો તમે? અરે સાચા છો તો સાચી વાત બોલો ને. અરે અમે લોકો જિબ્રાઈલ થી નફરત નથી કરતા, મોહબ્બત કરે છે, કારણ કે જિબ્રાઈલ અમીન અમારા હસન હુસૈન નો ખાદિમ અને અઝાદાર છે. આ ખોટા ખોટા પ્રોપોગન્ડા કરવાનો મતલબ જ છે કે લોકો જાણી રહ્યા છે, એ લોકો સમજી રહ્યા છે, જાણી સમજીને ડરે છે કે શિયાની વાત સાંભળશો સાચી વાત સામે આવી જશે. એના માટે કહે છે કે ના પાદે ડિસ્કશન. મને જે ગઈકાલની વાત પૂરી કરવી હતી, જે અમાલ એક બે બાકી રહી ગયા હતા, આજે નથી આપી શકતો, વખત ખતમ થઈ ગઈ છે. બસ આની જ ઉપર આપણે મામલાત મજલિસને ખતમ કરીએ. એક છેલ્લો વાક્યો કે આપણા દિલની અંદર કદર આવે. s'il vous plaît, હિદાયતની કદર કરીએ, નહીં તો મરીને બહુ મોંઘું પડી જશે જવાબ દેવાનું. જે વસ્તુ અલ્લાહ બીજાને નથી આપ્યો, જે વસ્તુ અલ્લાહ ફક્ત ઇલ્મ, મોજીઝા, અઝાબથી બી નથી આપતો, એ વસ્તુ અલ્લાહ તમને આપ્યો છે, આપણને આપ્યો છે. આ અઝાબ મોકલવાનો મકસદ શું છે? તમે કુરાન ઉઠાવો, જે બી કોમ પર અઝાબ આવી છે એના માટે કે લોકો સુધરી જાય, ડરીને સુધરી જાય ને જહન્નમી ના બને. પણ ના બન્યા તેથી નકટા થઈને અલ્લાહ આપણને મફતમાં જન્મથી માના દૂધની અંદર અહેલે બેતની મોહબ્બત અતા કર્યો છે. એ કેટલી મોટી નેમત. યા ખુદા. છેલ્લો વાક્યો અને પછી આપણે મસાઈબ તરફ રૂખ કરવા માંગીએ છીએ. આ વાક્યાને શહીદે મેરાબ આયતુલ્લાહ દસ્તે ગૈબ લખે છે. અલ્લાહ તાલા આલિમે રબ્બાનીને જન્નતમાં બુલંદથી બુલંદ દરજ્જો અતા કરે. એ કહે છે કે મસ્જિદની અંદર બે માણસો બેસીને વાતો કરતા હતા. એક મુસાફિર હતો
અને જે બીજો માણસ હતો એ ગામનો રહેવાસી, એ જે છે અહીંયાનો જ રહેવાસી હતો, પણ બીમાર હતો. આટલો બધો બીમાર હતો કે એ વાત જોતો તો શાયદ કાલે પરમ દિવસે મારી સાંસો સ્ટોપ થશે. એની હાલત આટલી નાજુક હતી. એ વાત કરતા કરતા ઓલો મુસાફિર આને સવાલ કરે છે. એને કહે છે તમારી હાલત બહુ જ ખરાબ છે. તો કે હા, મારી હાલત બહુ ખરાબ છે. હું બધાય ડોક્ટરો પાસે દવા કર્યો, મારો ઈલાજ નામુમકિન વાત છે. પણ હું તને મારી વાત કરું, આ દુનિયાની અંદર હું તને ચેલેન્જ આપું છું, આ દુનિયાની અંદર મોટીમાં મોટી દવા કોઈ હોય તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામની કબરની ખાકે શફા. કે એના જેવી કોઈ દવા નથી. અને ચેલેન્જ છે, ખાકે શફાથી જેનો ઈલાજ કરવામાં આવે એ માણસને ઠીક થઈ જ જાય. તો લોકો કે તું કેમ આટલું સર્ટિટ્યુડની સાથે કહે છે, આટલો કોન્ફિડન્સની સાથે, ભરોસાની સાથે કરે છે? એ કે સાંભળ, હું તને મારી વાત કરું છું, એક્સપિરિયન્સ વેક્યુ. આ મારા ને તમારા માફક નહીં. આપણે તો નબી મૂસાનો વાક્યો સાંભળેલા છે, જોયા નથી. આ માણસ જોયો નથી, આ માણસ સાંભળ્યો નથી, આ માણસ વાંચ્યો નથી. એ એક્સપિરિયન્સ પોતા ઉપર વીતાનો છે, પોતા ઉપર એની વાત કરી રહ્યો છે. આ માણસને કેટલી મોટી હિદાયત મળવી જોઈએ, એ માણસ કેટલો હિદાયતને એક્સેપ્ટ કરે ને એના રસ્તા ઉપર રહેવું જોઈએ. પણ તમે જુઓ, એ કહે છે કે અમુક વખત પહેલા હું બીમાર પડ્યો, આટલો બીમાર હતો, મોતના મોઢા સુધી પહોંચી ગયો. બધા ડોક્ટર મને કહી દીધા હું બચીશ નહીં. એક દિવસે મારા પાડોશની અંદર એક કુફાની ઓરત રહેતી હતી. એ મને મળવા આવે છે. મારી હાલત જોઈને કહે છે કે હવે તમારા ચહેરાનું મોઢું પડી ગયો છે, એમ લાગે છે તમે દુખી છો ને બીમાર છો. તો હું ઓરતને કહું છું, હા બીબી, હું બહુ જ સખ્ત બીમાર છું અને મારી બીમારી એવી છે કે જે લા ઈલાજ છે, એનો કોઈ ઈલાજ નથી, મોતની વાત જોઉં છું. આ મારી પાડોશી મને કહે છે તું મને રજા દે તો એક દવા તારી માસ્તે લઈ આવો. એ કે હું એને કહું છું બીબી, મને તો આટલા મોટા મોટા ડોક્ટરો દવા દે દીધા ને શફા ના મળી. હવે જો તારી પાસે બી કોઈ એવી દવા હોય હું બચી શકતો તો લાવને, મને જરૂર છે. તો કે ઠીક વાત છે. કે એ બાઈ માણસ પોતાના ઘરે ગઈ, થોડી વારમાં એક ગ્લાસ પાણીનો લઈ આવી અને એ પાણીને ચમચાથી મિક્સ કરતી હતી. આવીને મને કહે છે કે આવા તમે આ પી જાઓ, આ બહેતરીન દવા છે. હું બિસ્મિલ્લાહ રહમાન રહીમ કહીને દવા પીધો. મને એમ થયું કે મારા મરેલા શરીરની અંદર ફરીવાર રૂહ આવી ગઈ છે. મને આ મજા આવી. હું શાંતિ કર્યો કે આ દવા બહુ બહેતર છે. અને એ બાઈ માણસ ચાલી ગઈ અને મને સુકૂનની નીંદર આવી. આસ્તે આસ્તે મારા શરીરમાં તાકાત આવી ગઈ, બીમારી દૂર થઈ ગઈ, મારા ચહેરા ઉપર બીમારીના આસાર હતા બધાય ખતમ થઈ ગયો. હું પહેલા જેવો જોરાતો માણસ બની ગયો. અમુક મહિના પછી ફરીવાર એ ઓરત સાથે મુલાકાત થઈ. હું એક ઓરતને કીધું સીટ એટલે આવને મારા ઘરે, તારું કામ છે, બેઠી. મને કીધું કે બીબી, હું તારો અહેસાન અને આભાર માનું છું કે તે દિવસ તું મને જે દવા આપી, જો આજે દવાના સદકાથી હું કેવી રીતે ઠીક તંદુરસ્ત થઈ ગયો છું. મને કેવી દવા કહી છે. હું જોયો એ બાઈ માણસ મને જવાબ નથી દેતી. મને કહે છે આવા વાતને મૂકી દો ને, કામથી કામ, બીજે શું? તમને ઠીક થઈ ગયો કે ના થઈ ગયો, બસ હવે શું ખપે છે? તમે બાકીની વાતો મૂકી દો ને. તો એ કે ના, તને મને કેવું જોઈશે. હવે તમે કહે છે ને આપણામાં ક્યુરિયોસિટી આવી જાય પછી આપણે લોકો સહન નથી કરી શકતા. ના, તને મને કેવું જોઈશે, ના તું મને મૂકી દે ને વાત. આટલો ઇસરાર કર્યો કે ઓલી બાઈ માણસને મજબૂરીમાં કેવું પડ્યો કે હું કાંઈ નથી કરી. તસ્બીહના એક દાનાને પાણીમાં રાખી મિક્સ કરી અને તને પીરાવી. એ કે હું સમજી ગયો અને એની તરફ જોઈને કહું છું, એ બીબી, તું મને જરાક સાચી વાત કર ને, આ તસ્બીહના દાનાનો મતલબ શું થાય છે? આ કઈ એવી તસ્બીહ હતી જેનો દાનો તું મિક્સ કરીને મને પીરાવી? તો એ કે સાંભળ, મારી પાસે તુરબતે ઇમામે હુસૈનની ખાક હતી કે જે ખાકે શફા છે. એ તસ્બીહનો એક દાનો મેં પાણીમાં રાખી તને પીરાવીને તને ઠીક થઈ ગયો. એ કે આ સાંભળું હતો, મારા આખા શરીર આ ગરમ થઈ ગયો આગની અંદર. ગુસ્સો આવ્યો. ગુસ્સાની હાલતમાં પૂછું, ઓ રાફઝી શિયા ઓરત, તું કાંઈ નહીં મને તુરબતે હુસૈનથી શફા આપી? નીકળી જા મારા ઘરથી. દુશ્મનીએ અહેલે બેત તમે જોઈ લો. એ કે હું એ બાયરીને કાઢી નાખ્યો. નતીજો શું નીકળ્યો?
કે નથી, જો મારી તબિયત ફરીવાર બગડતા બગડતા આજે આ મંઝિલમાં પહોંચી ગઈ છે કે હવે હું મોતની તમન્ના કરું છું, મને મોત આવે તો મારી જાન નીકળે તો મને આરામ મળે. વિચાર તો કરો, આ મોજીઝાને પોતાની નજરથી જોયો નથી, પોતા ઉપર ખાતા જોયો છે. એનો એલાન શું છે? મરવું કબૂલ છે. મરવું કબૂલ છે, જિલ્લત કબૂલ છે, જહન્નમ કબૂલ છે, પણ તુર્બતે હુસૈન કબૂલ નથી. તો એ હુસૈનની મોહબ્બત અલ્લાહ આપણને આપ્યો છે, એની લાગણી આપણને આપ્યો છે. આટલી લાગણી કે આજે આપણે ઝિયારતમાં જઈને પોતાની જાન બી ખતરામાં રાખવા માટે તૈયાર છે. આ અલ્લાહની કેટલી મોટી નેમત છે. એ નેમતની કદર કરીએ, ખુદાના વાસ્તે કદર કરીએ, નહીં તો મરીને શું જવાબ દેશો. અને એ નેમતોમાં મોટીમાં મોટી ફઝલ, આજે આયતથી મતલબ શરૂ કર્યો ને, ઝાલિકા ફઝલુલ્લાહ યુતીહી મન યશા. તમને ખબર છે એ આયત આજના જમાનામાં બી મલાઈકા તિલાવત કરે છે? ખબર છે ક્યારે તિલાવત કરે છે? મૌલાના સૈયદ મોહમ્મદ બશવી આ વાક્યાને લખે છે, અલ્લાહ એને સલામત રાખે, જઝાએ ખૈર દેવે. કે જ્યારે આસમાનથી મલાઈકા જમીન ઉપર આવે છે ને અને જુએ છે ને કે અઝાદાર ફરશે અઝામાં બેઠા છે, મજલિસે હુસૈન સાંભળી રહ્યા છે, ફઝાઇલે અહલે બેત સાંભળી રહ્યા છે, zikre અહલે બેત સાંભળી રહ્યા છે, તો એક મલાઈકા બીજા મલાઈકાને જોઈને કહે છે, ઝાલિકા ફઝલુલ્લાહ યુતીહી મન યશા વલ્લાહુ ઝુલ ફઝલિલ અઝીમ. આ ફઝલ, કરમ અને મહેરબાની છે જે અલ્લાહ બધાને નથી આપતો. એ લોકોને આપે છે જે લોકો ઉપર અલ્લાહની મીઠી નજર હોય છે, જે લોકોને અલ્લાહ ફઝલ આપે છે. આજે જો મલાઈકા અમને જોઈને કહે છે ફેલિસિટાશો, તમારી પાસે મજલિસે હુસૈન છે, તો આવો મોટું ખજાનો આપણી પાસે હોય ને આપણે લાભ ના ઉઠારે ને? એ પણ અશરે ઝૈનબિયાની અંદર ઘરે નીંદર કેમ આવે? ભલે થાકી ગયા છે, ભલે વરસાદ પડી હોય, ભલે બીમાર હોય, જે બી હોય, પણ આવા વખતની અંદર આપણા ઇમામ સજ્જાદ જે કે ખાનામાં તકલીફ ઉઠાવી રહ્યા છે. જેમ ગઈકાલે બયાન કર્યો હતો, ઓલા જે સવારો કરબલા જાય છે એ લોકોના મુકાબલાની અંદર આપણી થકાવટ શું છે? આપણી તકલીફો શું છે? કાંઈ નથી. આપણે ઝેરો પુરસામાં બી નથી આવતા એ લોકોના મુલાકાત, એ લોકોના મુકાબલામાં. તો કમસ કમ આપણે આની કદર કરીએ. આ મતલબ, અને એ પણ ગુરુવાર. તો આજે તો તમે વિચાર કરો, જન્નત મૂકીને બીબી ફાતિમા ઇમામે હુસૈનના રોઝામાં ગયા છે. આજે જે લોકો કરબલા છે એ લોકો કેટલા ખુશનસીબ છે, બીબી ફાતિમાની સાથે છે. 1,24,000 નબીઓના સાથે છે, કરબલાના શહીદોની સાથે છે, 14 માસૂમીન કરબલા છે આજે. ને આપણી કરબલા આ ઇમામ વાળો છે. આ ઇમામ વાળો નથી, આ કરબલા છે. આપણી કરબલા આ છે, આપણી તુર્બતે હુસૈન આ છે, હુસૈનની ઝરી આ છે. હું આ નથી જઈ શકતા તો કમસ કમ અહીંયા આવે, જુમેરાતની મજલિસને અહેમિયત આપે. અઝાદારો, આપણે જેની મજલિસ બનાવે છે એ લોકોની હાલત શું હતી? અઝાદારો હંમેશા સાંભળતા રહો છો, બીબીઓ લોકોને રોવાની બી રજા ન હતી. આ ઈ જમાનો છે કે આલે મોહમ્મદ માટે પગલે પગલે એક શામે ગરીબા સામે આવતી હતી, પગલે પગલે એક નવી શામે ગરીબા, પગલે પગલે એક નવી કરબલા સામે આવતી હતી. જિલ્લતની સાથે બાજારો અને દરબારોમાં બીબીઓને જાઓ, આ શું કોઈ મામૂલી વસ્તુ છે? સાહેબી લવાઈજુલ એહઝાન લખે છે કે જ્યારે યઝીદના દરબારમાં બીબીઓ પહોંચી છે ને, અને યઝીદ જ્યારે પૂછતો હતો ને આ બીબીનું નામ શું છે, આ કોણ છે, આ કોણ છે, ને મજાક ઉડાવતા હતા ને, ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામના દિલને આટલી અઝિયત પહોંચતી કે ઇમામે સજ્જાદ એ વખતે તમન્ના કરે છે, કાશ હું કરબલામાં શહીદ થઈ જાત અને આજે આવી જિલ્લતનો મોકો જો હું મને નસીબ ના થતો. અઝાદારો, વિચાર તો કરો, જવાન સૈયદે સજ્જાદની આ હાલત હોય તો બીબી ઝૈનબ કઈ દિલથી આ બધું બર્દાશ્ત કરતા હશે? ઈ સૈદાનીઓ કઈ દિલથી આ અઝિયતને બર્દાશ્ત કરતા હશે? ઈ તો ઈ બીબીઓ જાને, ઈ આ તો ઇમામે ઝમાના જાને.
અરે દરબાર અને બાજારમાં કેવી જિલ્લતથી લઈ જવામાં આવ્યો. આગળ છે ને નેઝા ઉપર શોદાના માથા. ઓલોમાં બયાન કરે છે શામની એક ગલી એવી હતી જ્યાં બધા યહૂદીઓ અને દુશ્મની અહેલે બેત રહેતા હતા. જ્યારે એ ગલીમાં આ બીબીઓનો લૂંટાયેલો કાફિલો પહોંચ્યો ને તો શિમ્ર હુકમ આપે છે બધા બીબીઓ સવારી ઉપરથી નીચે ઉતરી જા. બધાને સવારીઓ ઉપરથી નીચે ઉતારવામાં આવ્યો અને ત્યાર પછી હુકમ આપે છે આ લોકોને પગે આખા એલિયાને કાર્તિયમાં ફરાવવામાં આવે. આગળ એક યઝીદી એલાન કરતો અહીંયાના રહેવાસીઓ યહૂદીઓ આ અલી અને ફાતિમાની ઔલાદ છે કે જે તમારા મોટા બુઝુર્ગો અને પહેલવાનોને ખૈબરમાં વાસીને જહન્નમ કર્યો હતો. અરે આવો આવો તમારા બુઝુર્ગોનો ઇંતકામ લ્યો. અઝાદારો વિચાર તો કરો જ્યારે મુસલમાન આવો એલાન કરે તો પરકોમ શું લિહાઝ કરવાના છે. ઓરોમાં કહે છે જેમ બીબીઓ એ જગાથી પસાર થયા અરે ગૈરો દુશ્મનો અને મુખાલિફો પોતાના ઘરેથી નીકળ્યા. હાથમાં લાકડીઓ, કોઈના હાથમાં પથ્થર, કોઈના હાથમાં ઢેલા. અરે બીબીઓ તરફ તૂટી પડ્યા. બીબીઓને લાકડીઓ મારવામાં આવે, ઢેલા ફેંકવામાં આવે. અસાદારો આ છે શામનો બાઝાર. ઇમામે સજ્જાદ મરસિયા પડતા એક વસ્તુ આવી કીધા હતા બાબા હુસૈન. જ્યારે અમે શામની ગલીઓમાંથી પસાર થતા ના કહે છે બાબા કોઠા ઉપરથી અમારી ઉપર પથ્થર બરસાવવામાં આવ્યો. એક ફેરે બાબા હુસૈન મારી ઉપર આગ ફેંકવામાં આવી. મારા કપડાને આગ લાગી ગઈ પણ કારણ કે મારા હાથ રસ્સીઓથી બાંધેલા હતા ગરદનની પછવાડે હું સવારી ઉપરથી આગને ઠંડી ના કરી શક્યો. પોતાને સવારીથી જમીન ઉપર પછાડ્યો. إنا لله وإنا إليه راجعون.